સાંજ પડતા ભાઈ લઈ આવ્યા હતા રાજાબેન માટે કિટકેટ. તો પહેલાં બેને કિટકેટ ખોઈલી તોડી અને પછી એના પપ્પાને ખવડાવી અને મને ખવડાવી અને પછી બેને ખાધી. કેવો ડાયો દીકરો મારો. અને આજે સાંજે તો હે ને મેં અભયને કીધું જમણવાર કાંઈ નહીં બને, આજે મારે બહાર જમવા જવાની ઈચ્છા છે. તો પછી અમે તો થઈ ગયા મસ્ત મસ્ત રેડી ને આવી ગયા ઘરની નજીક છે ને રિયલ રેસ્ટોરન્ટ છે ને ત્યાં. પણ અહીંયા પણ અમારે વેઇટિંગમાં બેસવું પડ્યું બોલો. અને 10-15 મિનિટ વેઇટિંગમાં અમે બેઠા ને તો ફાઇનલી અમારો વારો આવી ગયો હતો. અને આવી ગયા આપણે આપણા ટેબલ ઉપર ને દઈ દીધો આપણે મસ્ત મસ્ત ઓર્ડર. અને અહીંયા રિયલનો ફેમસ ગોટાળો છે ને અમે એ જ ખાવા માટે આવ્યા હતા. અને જમી કારવીને અમે આવી ગયા મારા કાકાજીના ઘરે. અને અહીં આવીને તો બેન એના ફિયાને કહે કે ફિયા મને મસ્ત નખપાલિશ કરી દો. તેના ફિયા એને નખપાલિશ કરી દીધી ને પછી એમને ગિફ્ટ ખોલ્યું તો એમાંથી નીકળ્યું મસ્ત મસ્ત કાચના ગ્લાસ અને બાઉલ. અને અહીંયા તો મસ્ત મસ્ત આપણે આઈસ્ક્રીમની પાર્ટી કરી હો ભાઈ. અને અમે બધાએ બેસી ગયા હતા રાઉન્ડમાં અને બેસી ગયા હતા ખાવા માટે આઈસ્ક્રીમ. અને બધાએ મસ્ત મસ્ત આઈસ્ક્રીમ એન્જોય કરી. આવી જાઓ તમે બધાએ પણ આઈસ્ક્રીમ ખાવા માટે. અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા.